તો અત્યારે આપણે બેહું લઈને આવી ગયા છીએ, નદીમાં રખડ્યા છે. ઘડીક વાર રખડતો ને પછી જવા દેવાની ઘરે, કેમ કે ટાઈમ પાસ કરવા જ આવ્યા હતા અત્યારે અહીંયા. તો આપણે ગોરી એક નીકળી ગઈ છે ગમે એ બાજુ, કેમ કે 3 ગાયો તો ભેગી છે. એટલે હવે ગોરી લગભગ આવે તો બગીચામાં છે. અહીંયાથી બેહું નાખ્યું, કેમ કે હવે આ જંગલમાંથી આપણે પહેલી ફેર નીકળવાનું છે, કેમ કે આપણે આમાં જો આવ્યા નથી અંદર. બેહું મૂકી દઈ કામ પર, બેહું નીકળી આવે તો જ હાચું. આમાં હાલી શકાય એમ છે નહીં, કેમ કે નીચે છે ગારો ને છે કાંટા જોરદાર, એટલે માંડ નીકળી. બધી નાખી આગળ. હલા બધી જો અહીંયા મેકઅપ ચાલુ કરી દીધો છે. ગોરીને ગોતો જ આવી ગયો, કેમ કે ગોરી જડી નથી. બગીચામાં છે કે કઈ બાજુ નીકળી ગઈ એ ખબર નથી પડી હતી, કેમ કે ઘરેથી આગળ પાછળ બેહું ભાગી હતી છોડ્યા ભેગી. એટલે હવાની રીતે નીકળી કઈ બાજુ ગયા હે. તો ફાઇનલ ગોરી જડી ગઈ, કેમ કે ગોરી બધી બે હું આપણે આ બાજુ નીકળી ગઈ ગાયું, અને ગોરી નીકળી છે ઊંધી, કેમ કે બધા પહેલાં આવી ગઈ હતી એના કારણે. કેમ કે અહીંયા મજૂર રોટલા નાખે, કેમ કે રોટલા દે ને એટલે ભાગી જાય. કાંઈ હું ખાવાની ટેવ પડી જાય, એક દી રોટલો દે ને ગમી એના ઘરે ઊભી રહી આવ એના હિસાબે છે ને પછી ભાગવાનું કરે કાંઈ. કેમ કે આપણે કંઈ જોઈ જ નથી, ગોતતા હતા કંઈ ના દેખાતી નથી કંઈ. આ બાજુ મેં કીધું આવી નથી, રોડ ટપેડો ત્યાં જ દેખાણી નહીં ગઈ. હવે જોઈ અમે ખડમાં પહોંચી ગઈ છીએ. તો જઈને અહીંયા આપણી ગોરી પહોંચી ગઈ ખાવા હાટું. હાલ ભાગ અહીંયા ટાઈપીને ત્યારે ખબર પડી ગઈ જાય છે એમાં જ. હાલ ભાગ જલ્દી હાલ. જેમ જેમ આ ઉપર ઉતરતી જાય ને એટલે ભાગવાનું નાટક વધશે. નીકળે નહીં, કેમ કે આખાડે એવું થઈ મીઠું લાગે ને બેહુને ગાયોને બધીને એવું. કેમ કે આખાડે ચોમાસા અત્યારે ઉનાળા સિઝન આવ્યું ને એટલે કેટલું વધી ગયું, હજી આ પણ વધી જાય બધું. આ નદી લેવલ થઈ ગયો અત્યારે 10 ફૂટ માથેનું છે ખડા. આમ પાંદડો વધારે ખાઈ ગયો ગાયો બધી. ઓલી બાજુ થાય છે થઈ પડે એટલે ઘેરા થઈ પડે. હવે તો અહીંયા છે ને જળ સપ મરી ગયેલ પડ્યો છે, એટલે છે આ રસ્તામાં. કેમ કે આ પાણીના સપ છે, જનાવર છે, પીળો પટ્ટો હોય એનો આછો. એટલે આને આમ ઉપાડીને અંદર નાખી દેવાનો, કેમ કે એનું કારણ છે કે હવે અહીંયા ગમે શું છે ઝેરીલો હોય ને જનાવર, લૂચો માલ ખાય ને એટલે ઝેર ચડે સીધો. તો એ ધ્યાન રાખવી પડે આપણે, કેમ કે જંગલમાં બધું દેખાય તો આપણે કરીએ ગઈ, બાકી અહીંયા મરી જાય હળી જાય કાંઈ નક્કી ન હોય. બાકી જો અહીંયા તુલસી ઉગી ગઈ મસ્ત. તુલસી હોય ને એટલે સુગંધ બહુ મારે, કેમ કે નદીના કાંઠામાં બધા શું છે બી તણે એને આવતો હોય. આમાં હું જો નીકળી આવી ગરી પણ આવી ગઈ બધાને પહેલાં. આપણે બે હતી કેમ કે નીકળી જાય ક્યાં ગયા હે. શું છે કે હવે આ ઉપર ઉતરી ગઈ. હજી આપણો અંદાજો લાગે ને 4 દિવસ થયા છે, પણ 4 નહીં હજી 10 દિવસની અંદર અહીંયા છે. એટલે આવતી 7 થી 8 તારીખની અંદર અહીંયા છે, કેમ કે અંદાજો આપણો એટલો છે એ ફાઇનલ છે. 6, 7, 8માં એ અહીંયા છે, કેમ કે 10 થી 12 દિવસ લઈ જાય. વાછડી આવશે ને તો, અને વાછડો હશે તો 15, 17 દિવસ લઈ જાય. પછી અમુક બચ્ચું અંદર શું છે કે પાકી ગયું હોય ને એટલે પછી વહેલું આવી જાય, અધૂરી વીણી જાય. આને કમ્પ્લીટ થઈ ગયા ને હવે માથે 10 દિવસ તો લઈએ જ. ગાય વાછડી આવવાની હોય તો 10 દિવસ લઈએ જ, અમુક 7 દિવસ લઈએ, 100 દિવસ લઈએ, એ કાંઈ નક્કી ન હોય. તો જો બધી ભેગી થઈ ગઈ જાય ને એટલે પછી જલ્દી નીકળશે, કેમ કે બધી આ બાજુ ભાગે છે, પણ આજે અહીંયાથી સીધી લાગી, કેમ કે અહીંયા સીધી ઘરે નીકળી જાય. અહીંયા જાય ને એટલે અહીંયા ઘણા તોફાન કરશે, બધી હવાની મેળે નીકળશે. હાલો તું હાલો
હજી અડધી તો પાછળ છે આવ નિરાતે આવે બોચિંદો હાલ મોત હાલ કૃષ્ણ હાલ કૃષ્ણ આપણી માની લેવલમાં છે વેલે યાર ફરી જાય એટલે પછી એ પણ ગીઈ જાય તન પાછળ છે હજી એક બે અહીંયા અંદર છે બધી હવાની રીતે નીકળશે બાકી જો પટ્ટો પકડે ને ખબર પડી જાય સીધો ઘરે બખો હા હા એ મેન છે અહીંયા બીજી રોજડી આપણી અહીંયા છે એક ગોતવાનો ગોટીઓ છે પણ ગોટીઓ આવી ગયો છે રતો ભૂલી જાય રહ્યો કેમ કે જવું ચીકું ખાવા આવે સવારે કંઈ નથી નાજી હાલો જમના આવી નથી હજી બહુ ગરમીમાં ગરમીમાં આવે ને આપણે એચએફનું કરાવવું હવે ક્રોસ બ્રીડ કરાવી નાખવી છે હાલે ચાંદરી આવડી અહીંયા ઊભી રહી ગઈ છે કેમ કે રોજડી આવી નથી અને રોજડી આવી જાય એટલે પછી બેને પ્લાન હતો બીજે જવાનો પણ આપણે સામે ઊભા હતા ને એટલે પછી હાલી નીકળે આ બાજુ એટલે બધાને લઈને ગયો હતો એક નહીં બધાને લઈને જાય અને બાકીને જો બધી પટ્ટો પકડી લીધો ગોરી બધાને પહેલાં થાય એટલે પૂરું પછી હવે સીધો ઘરે જ જાહે હવે આને ભાગવાનો ટાઈમ છે જોજો હમણાં આપણે વેચી નાખવી હવે કેમ કે અત્યારે આની કિંમત કોઈ દે નહીં હવે આ આવ્યા છે ચોમાહાના તો હજી 3 મહિનાની વાર પડી 3 મહિના હજી સાચવવા એટલે વહી જાય એની પહેલાં આની હજી ખબર બહુ નથી પડતી ગાભણી હોય એવું